ચિંતા વધારી ના કરી આવે ભાગી ના આજે જેને પણ દેખાય છે ને બાબુ રાખે છે જા આ ડાઉન કરી હવે કઈ કરવાનું છે તારે આમાં ચાલો ક્યાં હતા આપણે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ ચાલો હવે આની અંદર જઈએ આપણે કે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ એટલે શું અથવા તો એ કોને કહેવાય સમજવા આવે હવે કાલે આપણે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા માટે વાત કરી હતી શેના માટે વાત કરી હતી ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા માટે હવે અહીંયા શું જોવાની છે આપણે સ્પર્ધા જોવાની છે કે કોણ ઝડપથી ઇલેક્ટ્રોન આપી શું જોવાનું છે આપણે સ્પર્ધા જોવાની છે કે ઇલેક્ટ્રોન છે એ ઝડપથી કોણ આપણને આપી બરોબર તો એ વસ્તુ સમજવા માટે આપણને બે ત્રણ પ્રયોગ છે પ્રયોગ દ્વારા માહિતી આપણને આપવામાં આવેલી છે કેવી રીતે હોય અને શું થાય એની અંદર આ બાબતની જનરલી આપણે ચર્ચા છે કરવાની છે તો પહેલી વાત તમને એ કીધી છે તો તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ માનો આપણી પાસે આ પાત્ર છે શું છે આ પાત્ર આ પાત્રની અંદર એક દ્રાવણ ભેગું છે શેનું દ્રાવણ ભેગું છે હમણાં તો આની અંદર એક ઝિંક ધાતુનો સળિયો આ સળિયો છે કઈ ધાતુનો છે ઝિંક અને આ દ્રાવણ છે એ છે કોપર નાઇટ્રેટ નો એટલે એમ કહેવાય CuNO3 ટ્વાઇસ જેમ દ્રાવણ છે CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ નો દ્રાવણ છે બરાબર છે શરૂઆતમાં આનો વાદળી રંગ હોય કેવો રંગ હોય આનો વાદળી તમને બુકની અંદર દેખાય છે જો દેખાય છે ને કલર બરોબર હવે એક વસ્તુ એ જોવાની છે કે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય થાય છે આની અંદર થશે ખરેખર પ્રેક્ટિકલી અંદર તમે જોશો એટલે ખ્યાલ પડશે કેવી રીતે થાય એ વસ્તુ આપણે જોવાનું છે વ્યવસ્થિત બેસો તો જો આને હું છોટું પાડું તો કેમ છોટું પડે જોવો તો Cu અને NO3 માઈનસ પણ સંખ્યા કેટલી NO3 ની આ ખબર પડે છે કે નથી પડતી રેડી તો એનો મતલબ શું થયો Cu ઉપર કેવો ચાર્જ આવ્યો 2 NO3 ઉપર આ તો શું બનાવ્યું છે મેં દ્રાવણ છે ને આ દ્રાવણની અંદર છે ને આ બે આયનો છે ક્યાં છે મેં તમને આગળ સમજાવ્યું કે પદાર્થને તમે પાણીમાં નાખો એટલે જલીય દ્રાવણ બને કે ના બને જલીય દ્રાવણ બને એટલે આયનો છૂટા પડે ક્યાં ક્યાં આયનો છૂટા પડે છે Cu2+ અને NO3 આ Cu2+ તેનો મતલબ શું થાય ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા છે ને આ ક્યારે ગુમાવ્યા હોય જ્યારે પેલા CuNO3 ટ્વાઇસ હોય સોલિડ સ્વરૂપમાં તમે પાત્રમાં નાખો સોલિડમાં પછી એમાં શું નાખો પાત્રમાં એટલે શું થાય ઇલેક્ટ્રોન છૂટા પડશે ને કે આયન છૂટા ક્યારે પડે Cu2+ ક્યારે બને આનો મતલબ આવો થયો કે Cu2+ ક્યારે બને આવું થાય તો છૂટું પડે કે નહીં પહેલેથી મગજમાં બેઠતી કે ઇલેક્ટ્રોન મેળવે આવું થયું હશે ને આ ક્યારે થયું હશે દ્રાવણ બનાવતી વખતે ક્યારે થયું હશે સમજમાં આવે આખી વસ્તુ તો હવે આ Cu2+ શું કરે ઇલેક્ટ્રોન ગુમાવે ને મેળવે
ગુમાવેલ તો છે કે નહીં એને? આ ક્યારની વાત છે? ઝીંકનો સળિયો નાખ્યો ત્યારની વાત નથી. ક્યારની વાત છે? જ્યારે તમે શું કર્યું? દ્રાવણ બનાવ્યું એટલે શું થઈ ગયું? Cu2+ એટલે શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવી દીધા ને. હવે એના સંપર્કમાં કોણ આવ્યું? ઝીંક. બે ધાતુ થઈ ને. એક ધાતુ કઈ? કોપર. બીજી ધાતુ કઈ? પણ પ્રશ્ન કયો છે? આ ક્યારની વાત છે? દ્રાવણ બનાવતી વખતે છે. સમજમાં ઇલેક્ટ્રોન ગુમાવશે પણ ક્યારે ગુમાવશે? દ્રાવણ બનાવતી વખતે. આપણે શું કીધું? એક પાત્રની અંદર કોપર નાઇટ્રેટ નું દ્રાવણ લેયર કીધું ને કે સોલિડ લઈને દ્રાવણ બનાવો એવું કીધું. કોપર નાઇટ્રેટ નું દ્રાવણ લ્યો અને એમાં શું નાખો? ઝીંક ધાતુનો સળિયો. હવે જ્યારે આપણે કોપર નાઇટ્રેટ નું દ્રાવણ લીધું ત્યારે કોપરે ઓલરેડી ઇલેક્ટ્રોન ગુમાવી દીધા હતા અને આને મેળવી લીધા ને. બરોબર. હવે આપણે પ્રક્રિયા કોની વચ્ચે જોવી છે? ધાતુ વચ્ચે જોવાની છે. આપણે શું જોવું છે? ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાની સ્પર્ધા કે કોણ ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવે ને કોણ ઇલેક્ટ્રોન ધીમે ગુમાવે, અથવા કોણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે અને કોણ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. સમજમાં આવે મારી બાબત? હવે ઝીંક છે આ પાત્રની અંદર જોવાનું. કોણ છે? ઝીંક. અને બીજું કોણ છે? કોપર. કયા સ્વરૂપે છે? 2+ સ્વરૂપે, આયન સ્વરૂપે, ધન આયન સ્વરૂપે. તો હવે આમાંથી કોણ ઇલેક્ટ્રોન ગુમાવે ને કોણ ઇલેક્ટ્રોન મેળવે? આ ગુમાવે. આ ગુમાવે. ગુમાવે તો શું થાય? પ્લસ. આ કેટલા છે અત્યારે? +2 છે. શું કરી દીધું છે? હવે ગુમાવે. હવે શું કરે? સમજમાં આવે આખી બાબત? કેટલી સમજમાં આવતું? એને એક વખત ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. ક્યાં ગુમાવ્યા? દ્રાવણ બનાવતી વખતે. એટલે હવે કોણ ઇલેક્ટ્રોન ગુમાવશે? ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે. બરોબર. અને આ ઇલેક્ટ્રોન શું કરશે? સમજમાં આપણે આમ લખતા Cu માંથી Cu2+ બને છે. આ તો બની ગયેલું જ છે, બનતું નથી. એટલે શું લખવું પડશે આપણે? Zn છે એ Zn શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવે. તો થાય Zn માંથી Zn2+ +2 અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. હવે દ્રાવણમાં બીજું કોણ છે? આ બે ઇલેક્ટ્રોન ગુમાવ્યો કે નહીં? અહીંયા થાય કેવું? આવું થાય. અહીંથી કોણ છૂટું પડે? Zn2+ અને બે ઇલેક્ટ્રોન. દ્રાવણમાં બે તો છે નથી ભેગા કે નથી? છે ને. બરોબર. તો આ બે ઇલેક્ટ્રોન જે આવ્યા કે નહીં આમાંથી સળિયામાંથી, ઈ ક્યાં આવશે? કોની પાસે આવશે? ક્યાંની પાસે આવે? આની પાસે આવે. પણ આ મેળવે? આ મેળવે? તો શું થાય? Cu2+ +2 ઇલેક્ટ્રોન. ઈ શું બન્યું? Cu. બે પ્રક્રિયાનો કરો સરવાળો. ઇલેક્ટ્રોન ગયા શું થઈ ગયું? Zn + Cu2+. થી શું બને છે અહીંયા? Zn2+ વત્તા અહીંયા ઋણ આયન નથી એટલે વત્તા લખી નાખે ને. Zn2+ વત્તા. હવે ખબર પડે એકદમ જો આ જોવો તો ખબર પડી જાય. Zn માંથી શું બને છે? તો શું થયું કહેવાય? ઇલેક્ટ્રોન ગુમાવે. કેટલા ગુમાવ્યા? તો શું થયું કહેવાય? Cu2+ માંથી તો શું થયું? ઇલેક્ટ્રોન કેટલા મેળવ્યા? તો શું થયું કહેવાય? સમજમાં આવે છે? ઓકે. હવે જો હકીકત શું થાય છે આની અંદર એ વસ્તુ આપણે સમજવાની છે. બરોબર. કે આ ઝીંક ધાતુનો સળિયો છે એવું કરે ઇલેક્ટ્રોન ગુમાવે Zn2+ ક્યાં આવી જાય? દ્રાવણમાં આવશે. એટલે ઝીંકનો સળિયો છે એનો કલર કેવો હોય ખબર છે? રાખોડી કલર હોય. કેવો? આ કલર કેવો છે? તમે ઝીંકનો કલર જનરલી જોયો હોય. આપણા ઘરે પતરા હોય, તમે જોયા હોય તો. બરોબર. પતરા ઉપર ઝીંકનો ઢોલ ચડાવેલો, ગેલ્વેનાઇઝ પતરા જેને કહેવામાં આવે. શું કહેવામાં આવે? બ્લેડ જોઈ કે નહીં? બ્લેડની ઉપર જે કલર હોય, રાખોડી કલર હોય કે નહીં, એ શા માટે? બ્લેડ કટાતી નથી. શા માટે? એની ઉપર ઝીંકનું સ્તર હોય લોખંડની, પણ એની ઉપર શું હોય? ઝીંકનું સ્તર હોય એટલે કટાતી નથી. સેમ ખબર પતરા હોય ઘરે નાખેલા, બરોબર, એ પણ રાખોડી કલરના હોય. એની ઉપર પણ શું હોય? ઝીંકનું સ્તર ચડાવેલું હોય. બરોબર. એટલે હવે જો હાઈ છે શું? એ ઝીંકના સળિયાના આપણે સેકન્ડ રાખ્યો છે.
કોપર નાઇટ્રેટના દ્રાવણમાં નાખ્યો છે એટલે આ ઝીંકનો સળિયો છે ઇલેક્ટ્રોન ગુમાવશે કે નહીં ગુમાવે અને મેળવશે કોણ ઇલેક્ટ્રોન તો મેળવી જાય ક્યાં કોપર આ Cu2+ હતો પણ આ ક્યાં હતો દ્રાવણ હું બની ગયો સોલિડ બની ગયો ને તો દ્રાવણમાં ન જાય કોની ઉપર જમા થાય હવે લોખંડના સોરી ઝીંકના સળિયા ઉપર ક્યાં જમા થાય ઝીંકના સળિયા ઉપર હવે ઝીંકના સળિયા ઉપર જમા થાય એટલે આ ઝીંકના સળિયા ઉપર આવા લાલ રંગના કોપર જે દેખાય કથાઈ રંગનો કોપર કેવા રંગનો કોપર દેખાય તો આગળ બતાવ્યું હતું કે કોપરનો રંગ કેવો હોય એને તો સમજાવ્યું કીધું તો ને કે આ કથાઈ રંગનો કોપર જે તમને ક્યાં જનરલી જોવા મળે એના સળિયા ઉપર તમને જોવા મળે કોના સળિયા ઉપર ઝીંકના સળિયા ઉપર તમને લાલ રંગ ચોંટેલો છે એવું જોવા મળે એટલે લાલ રંગ કોનો ચોંટેલો હોય કોપરનો પેલા શું કરે ઝીંકમાંથી Zn2+ ના બે ઇલેક્ટ્રોન છૂટા પડે એટલે ઝીંકનો સળિયો પાતળો થાય ને પેલા છૂટું પડે એમાંથી એટલે અને પછી આ ઇલેક્ટ્રોન છે એ કોણ મેળવે કોપર ઝીંક જ્યાંથી આવ્યું ત્યાં પાછો કોણ જમા થાય બે ઇલેક્ટ્રોન મેળવે ત્યાં કોણ ચોંટી જાય કોપર હવે દ્રાવણની અંદર વાદળી રંગ હતો પણ કોના કારણે હતો કોપરના કારણે હવે બધે કોપર ક્યાં જમા થાય છે તો હવે વાદળી દ્રાવણમાં રહેશે એના બદલે દ્રાવણનો રંગ કેવો થઈ જશે રંગવિહીન થઈ જશે કેવો થઈ જશે રંગવિહીન લાલ થઈ જશે પણ કોણ થઈ જશે ઝીંકનો સળિયો જેટલો ડૂબેલો હતો એ આખો ભાગ કેવો થઈ જશે લાલ રંગનો અને કોપરનો રંગ કેવો હોય લાલાશ પડતો કથાઈ રંગનો હોય તો એવો હું થઈ જશે ઝીંક ધાતુનો સળિયો સમજમાં આવે છે આખી બાબત કે કઈ રીતે ઇલેક્ટ્રોન વિનિમય થયો હોય આ મગજમાં બેઠે છે કે કેમ શેમાંથી શું થયું એના મગજમાં બેઠો આ વસ્તુ ફરી પાછું કહું શું કરવાનું છે આપણે કોપર નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું એમાં શું નાખવાનું ઝીંક ધાતુનો સળિયો શેનું દ્રાવણ લેવાનું કોપર નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું એમાં શું નાખવાનું છે ઝીંક ધાતુનો સળિયો હવે આ ઝીંક ધાતુનો સળિયો એની અંદર નાખશો એટલે શું થાય કે Zn અને Cu2+ બે વધે ને આમાંથી કોણ ઇલેક્ટ્રોન ગુમાવે ને કોણ ઇલેક્ટ્રોન મેળવે આ તો મેળવવાના જ આ ઓલરેડી મેળવી લીધો બરોબર છે તો આની પાસે 2+ છે મતલબ ગુમાવેલા છે ને ઓલરેડી તો શેની વૃત્તિ ધરાવે મેળવવાની બરોબર આ શેની વૃત્તિ ધરાવે તો Zn માંથી શું થાય Zn2+ આ બે ઇલેક્ટ્રોન ખબર પડે ને આ વીજભાર થઈ જાય અને આ બે ઇલેક્ટ્રોન મેળવે ગુમાવે એટલી બધી ક્યાં આવે દ્રાવણની અંદર દ્રાવણમાં બીજું કોણ છે ભેગું ભેગું Cu2+ NO3- આયનો છે એમાંથી કોણ ઇલેક્ટ્રોન મેળવે Cu ઇલેક્ટ્રોન મેળવીને ક્યાં જમા થાય ઝીંક ધાતુના સળિયા ઉપર એટલે વાદળી રંગ દ્રાવણનો ધીમે ધીમે કેવો થતો જાય આછો થતો જાય બરોબર અને બીજું શું થતું જાય પેલા સળિયા ઉપર કોપર છે શું થતું જાય જમા થતું જાય જો તમારે જોવું હોય એક લોખંડની ખીલી આવડો ખીલો લટાવજો હું તમને દ્રાવણ પર આપણે મૂકી દઈશું કલાક 2 કલાક પછી તમને જોવા મળે કેટલા સમય પછી કલાક 2 કલાક પછી તમને જોવા મળે સીધે સીધું આ જોવા મળે ત્યાં પ્રક્રિયા લાંબા સમય પૂર્ણ થાય બરાબર છે તમારે જોવું છે કે લોખંડની ખીલી આવડો ખીલો જો ક્યાંક ગોતાવજો આપણી પાસે કોપરનું દ્રાવણ પડ્યું છે નીચે લેબમાંથી બરોબર બનાવીને આપણે મૂકી દઈશું તો તમે 2 કલાક 3 કલાક પછી જોઈ લેજો એટલે તમને દેખાશે કે ભાઈ લોખંડના ઝીંકનો સળિયો છે એના બદલે આપણે ઝીંકનો સળિયો ન હોય લોખંડનો સળિયો એની પર પણ કોણ જમા થઈ જશે કોપર છે જમા થઈ જશે ક્લિયર ચાલો તો આનો મતલબ એવો થયો કે કોપર પાસે તાકાત છે કે ઝીંક પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે એનો મતલબ હવે કોની સક્રિયતા વધારે છે આ બેમાંથી કોપરની સમજ આવી આપણે સ્પર્ધા કરીએ છીએ ને બરોબર હવે બીજી વસ્તુ આ છે કે આ જે CuNO3 વાળું દ્રાવણ હોય આની અંદર બરોબર હવે આપણે શું કહે છે હવે તમે ઊંધું કરો પ્રક્રિયા કઈ પ્રક્રિયા કરો હવે ઊંધી પ્રક્રિયા મતલબ શું કરવાનું તો કે હવે આ દ્રાવણ લીધું આ દ્રાવણની અંદર આપણે શું કરવાનું છે હવે ઊંધું કરવાનું Zn નું દ્રાવણ ભરવાનું મને કોઈ Zn-SO4 એટલે કોઈ પછી આઈટમમાં રોનાઇન તો બે Zn કોઈ મેટર કરતું નથી અને આના બદલે શેનો સળિયો લેવાનો કીધો એને કોપર ધાતુનો સળિયો લેવાનો દ્રાવણ તો રંગવિહીન હોય પેલા Zn નો છે એટલે આ સળિયો કોનો છે કોપર બરોબર છે હવે Zn-SO4 નું દ્રાવણ છે તો આ લાંબો સમય સુધી આમનન પડ્યો રહેશે તોય
કોઈ પ્રક્રિયા થશે નહીં. હું કામ નહીં થાય? એટલે છૂટું તો અહીંથી પણ પડે કે ના પડે? આ Zn2 SO4 છૂટું પડે કે ના પડે? પણ આમાં કોઈ પ્રક્રિયા થશે નહીં. લાંબા સમય પછી થોડો ઘણો આની અંદર કોપર હોય, જો આ દ્રાવણની અંદર શું ઉમેરવામાં આવે? H2S. શું ઉમેરવામાં આવે? H2S ઉમેરવામાં આવે તો થોડો કેવો જે કોપર છે એની સમય રૂપાંતર પામ્યું હોય, ખબર છે? Cu2+ માં એની આગળ તમે H2S જોડી દો એટલે એ બનાવી નાખે. શું બનાવે? CuS. અહીંથી 2H+ થઈ જાય. શું પડી જાય? 2H+. બે બધી રીતમાં સમાન હોવો જોઈએ ને, બરોબર? અને આ CuS બને ને કાળા રંગનો બને. કેવા રંગનો બને? ની બને એટલે ખબર પડે કે થોડો એવો Cu2+ છૂટો પડે, પણ એને હાથે હાથે, બરોબર? ઈ જેડીને શું કોના કારણે પણ પાણીના કારણે થોડો ઘણો કોપર છે ઓગળે, પણ આ બહુ ઓછી માત્રામાં તમને જોવા મળે. બહુ સેન્સિટિવ છે આ ટેસ્ટ. સેન્સિટિવ છે એનું કારણ શું? કે કોપર છે એ Cu2+ માં રૂપાંતર પામતો અને પામે છે એ કેટલો? ખૂબ જ ઓછો. ખૂબ જ ઓછો. એટલો ઓછો કે આ ટેસ્ટ છે તમે વ્યવસ્થિત જોવો તો જ ખબર પડે કે આમાં કઈ કાળા રંગ જેવું તમને જોવા મળે છે. નહીં તો તમને જોવા મળે નહીં. એનો મતલબ એમ થાય કે આ પ્રક્રિયા થતી નથી. તો આનો બીજો મતલબ એમ થયો કે ઝિંક છે એ કોપર પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે નહીં, બરોબર? તો મને વધુ સક્રિય કોણ કહેવાય? ઝિંક કે કોપર? ઝિંક. સક્રિયનો મતલબ શું? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ને. ઇલેક્ટ્રોન પહેલા કોણ આપી દે? બરોબર? ઝિંક છે એ કોપરને ઇલેક્ટ્રોન નથી આપતો, પણ કોપર હોય, કોપરના દ્રાવણમાં ઝિંક હોય તો ઝિંકને ઇલેક્ટ્રોન આપવો પડે. એમાં તાકાત કોની વધારે? કોપરની. પણ સક્રિયતા ઝિંકની કહેવાય ને. સક્રિયતા મતલબ શું? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. સક્રિયતા એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. સમજમાં આવે આખી વસ્તુ? એનાથી મગજમાં બેઠ. હે, સક્રિયતાનો મતલબ શું? આપણે ધાતુની સક્રિયતાની વાત કરીએ. સીધી વાત કરીએ, ધાતુની સક્રિયતા. અને ધાતુનો મૂળભૂત ગુણધર્મ કયો છે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. તો અહીંયા આપણે જોયું કે કોપર હતો Cu2+ અને Zn કે કોપરના દ્રાવણમાં કે કોપરના દ્રાવણ કોપર આયનના કહેવાય. શું કહેવાય? કોપર આયનના દ્રાવણમાં ઝિંકનો સળિયો નાખ્યો તો ઝિંકે ઇલેક્ટ્રોન ગુમાવ્યો. એનો મતલબ એમ કે ઝિંકની સક્રિયતા કેવી છે? વધુ છે. કોપરની સક્રિયતા ઓછી છે. અને અહીંયા આપણે જેને જોયું કે ઝિંક આયનના દ્રાવણમાં કોપરનો સળિયો નાખ્યો તો કોઈ પ્રક્રિયા થઈ નહીં. સંતુલન સમજવા માટે આપણે એની અંદર H2S વાયુ પસાર કર્યો તો કાળા રંગના અવક્ષેપ આપણે થોડા એવા જોવા મળ્યા. બરાબર છે? તો આનો મતલબ શું છે? કે આ પ્રક્રિયા આગળ વધવાની ક્લિયર વાત સમજમાં આવે આખી વસ્તુ, બરોબર? તો કહેવાનો આખો મતલબ એ છે અસલ તમે આ દ્રાવણની અંદર પણ તમે માનો H2S વાયુ પસાર કરો તો જો કોપર બધોય સળિયા ઉપર જમા થઈ ગયો હોય, કારણ કે Cu2+ હોય તો જ શું થાય? CuS બનશે ને. Cu2+ હશે તો જ કોણ બનશે? નહીંતર બનવાનો નથી. જો Cu બધોય જમા થઈ ગયો હશે તો તમને કઈ જવાબ મળશે નહીં, પણ થોડો ઘણો રહી ગયો હશે Cu, બરોબર? તો તમને કાળા રંગના અવક્ષેપ જોવા મળશે, નહીંતર મળવાના નથી. આનો મતલબ એમ છે કે નિપજ બધી બની ગઈ. Cu2+ હવે છે નહીં, છે એ બધું શેમાં રૂપાંતર પામી ગયો? Cu. રેડી? ચાલો, ત્યાર પછી બીજી વાત આપણે એ કીધી, બીજું દ્રાવણ લેવાનું કીધું તો બીજી પ્રક્રિયા કરવાની કીધી કે AgNO3 નું દ્રાવણ લેવાનું છે આપણે. હવે શેનું દ્રાવણ? AgNO3. અને આ AgNO3 ના દ્રાવણની અંદર કોપરનો સળિયો ડુબાડવાનો છે. શેનો સળિયો ડુબાડવાનો છે? કોપરનો સળિયો. હવે આમાં તમને ખબર પડી જાય Ag એટલે બધું શું છૂટવું પડે? Ag+, NO3 - રેડી? હવે જોવાનો કોણ ઇલેક્ટ્રોન ગુમાવશે, કોણ ઇલેક્ટ્રોન મેળવશે? Ag મેળવશે. Ag+ છે ને, તો પ્લસ છે તો હવે એવું કરશે ઓની અંદર તમે જોતા નથી, આ રિએક્શન નથી, આ રાસાયણિક પ્રક્રિયા થાય છે. ઓલું તમે શું કહેતા? નામ કહેતા હતા
કે Na + Cl2 થી NaCl તો ઓલરેડી આયન હતો Na + Cl કે Na માંથી Na+ બને છે એમ કહેતા હતા. આ ઓલરેડી બનેલો છે એટલે કયો છે બનેલો Ag+ છે. આ તમારો પ્રક્રિયક છે નહીં કે આમ હોય તો તમે કયો છો કે એમાંથી Na+ તો ઊંચા ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે Na+ છે હવે મને અહીંથી આમ તમારે જવાનું આમ સમજો તમારે આમ જવાનું છે. હવે મને કયો ઊંચા ઇલેક્ટ્રોન ગુમાવશે? સમજમાં આવે છે હું જે કહું છું એ? આ તમારી નિપજ નથી. આપણે આગળ આમ કરતા હતા આ નિપજ હતી તમારી. સમજમાં આવે છે? આ તમારી નિપજ એટલા માટે મેં કીધું કે Cu માંથી Cu2+ બને પણ ક્યારે દ્રાવણ બનાવતી વખતે તમારે દ્રાવણ બની ગયું છે પછીની વાત કરવાની છે. ક્યારની વાત કરવાની છે? દ્રાવણ બની ગયા પછીની જોવાનું છે. AgNO3 હોય તો Ag+ હોય ને NO3 અને બીજું કોણ છે? કોનો સળિયો છે? કોપર. સીધી સિમ્પલ વાત રાખો. કોપર ઇલેક્ટ્રોન મેળવી શકશે આમાંથી. Cu જે મેળવશે ઇલેક્ટ્રોન હંમેશા કોણ મેળવે? બરોબર છે? તો અહીંયા ખાસ એ બાબતની કાળજી તમારે રાખવાની કે Cu છે અને અહીંયા Ag+ છે. હવે પ્લસ છે એનો મતલબ શું? એને ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે. હવે શું કરે? મગજમાં બેઠે છે. આ જે વાત કરતા હતા આપણે અત્યાર સુધી એ શું હતી? તમારો આયન હતો એ કેવો હતો? નિપજ હતો. હવે આયન છે એ કેવો છે? સમજ્યા? આયન જેવી વાત છે. હું એમ કહું Cu2+ માંથી શું થયું કે શું કહેવાય? ઇલેક્ટ્રોન ક્યોની ગુમાવ્યો હોય? સમજતા હું જે કહું છું કે આ તમારો આયન છે એ કોણ છે? આ પ્રક્રિયક છે નહીં કે જો એ ધન આયન હોય તો એ શું કરે? સમજમાં આવે છે આખી વસ્તુ? ધન આયનનો મતલબ શું? બરોબર? એને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે. હવે શું કરે? ધન આયન મતલબ ભિખારી ગુમાવી દીધું છે ને. હવે શું કરે? જલ્દી ગુમાવે. એને કહું કંટ્રોલ હોય તો એ ગુમાવે. મગજમાં બેઠે આપી વસ્તુ છે. આગળ વાત કરતો તેમાં ધન આયન ક્યાં હતો? નિપજમાં હતો. આયન બનતો હતો. એને માંથી Na+ બનતો હતો. હવે શું થાય છે? ઊંધું જોવાનું છે કે આયન તમારી પાસે છે ઓલરેડી ધન આયન તો શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. અને ઋણ આયન હોય તો ઇલેક્ટ્રોન ક્લિયર. સમજમાં આવે છે? આગળની જે પ્રક્રિયા છે એના કરતા અત્યારે જે પ્રક્રિયા કરી કેવી છે? ઉલટી પ્રક્રિયા છે. ખાસ આ બાબતની કાળજી તમારે લેવાની છે. આને આપતો તમને વચ્ચે રાખીશું તમને ધ્યાન નથી આવશે. બુકમાં ખાલી લખીને તમને આપ્યું છે. ટેસ્ટ પૂરી કરશો તમને મળશે નહીં. ઓકે. તો આની અંદર પહેલા હું શું લખું? Ag+ તો કેટલા પ્લસ છે? તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે? તો વત્તા ઇલેક્ટ્રોન. અહીંથી શું બનશે? આ ખ્યાલ પડે છે? હવે આ ઇલેક્ટ્રોન આને ગુમાવ્યો એટલે આ દ્રાવણની અંદર જ છે ને આ કે નથી? જો એ લખી નાખો. આ બે હોય આ બધી હોય એ ક્યાં હોય? દ્રાવણમાં જ હોય કે નહીં? બરોબર? કે આ Ag+ છે. પણ હવે આ ઇલેક્ટ્રોન મેળવે ક્યાંથી? આનો કરે તો પહેલા આપણે એને લખીએ કે Cu છે એમાંથી શું બનશે? વત્તા 2 ઇલેક્ટ્રોન. રેડી? તો આ બધું ક્યાં આવ્યું? દ્રાવણમાં આવ્યું ને Cu નું. ભાઈ હું આમ લખું Cu2+ અને 2 ઇલેક્ટ્રોન લેખા દ્રાવણની અંદર. આવું ક્યાંથી આવ્યું? આ કોપરનો સળિયો પાતળો પડશે ને. દ્રાવણમાં ઓલરેડી કોણ છે અંદર? આ ઇલેક્ટ્રોન તો કોની પાસે જાય? આની પાસે જાય કે ના જાય? બરોબર? હાલો અહીંયા Ag+ વત્તા ઇલેક્ટ્રોન. અહીંથી શું બને? Ag. પણ પ્રશ્ન શું છે? ઇલેક્ટ્રોન કેટલા છે? આ બે ગુમાતા કેટલા મેળવવા પડે? આને જરૂરિયાત કેટલાની છે? એક જ પ્લસ છે તો એકની જરૂરિયાત જ છે ને. તો શું કરવું પડે? આખી પ્રક્રિયાને બે વડે ગુણવા પડે. સમજમાં આવી બાબત કે ના? મુજબ તમે આપણે કીધું કે અહીંયા Cu માંથી શું બન્યું? Cu2+
એટલે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 2 ઇલેક્ટ્રોનની સંખ્યા બે બાજુ કેવી રહેવી જોઈએ? અને જરૂરિયાત કેટલાની છે? માત્ર. તો આખી પ્રક્રિયા કેટલા વડે ગુણી દેવાના? હવે થઈ ગયા 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત. કરવાનો સરવાળો. બરોબર? શું બનશે અહીંથી? Cu વત્તા 2Ag પ્લસ 3 વત્તા 2. આ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આને કહેવાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આને કહેવાય રિડક્શન અર્ધ પ્રક્રિયા. જો આને ખબર પડે Cu માંથી Cu 2+ તો શું થાય છે? ઇલેક્ટ્રોન ગુમાવે. 2Ag+ માંથી તો શું કરે છે? ક્લિયર થાય છે. ઓકે, અહીંયા તમે જુઓ તો પેલા AgNO3 હતું એટલે દ્રાવણ છે એનો રંગ કેવો હતો? કે રંગ વીડી. હવે દ્રાવણમાં ધીમે ધીમે કોણ આવે છે? કોપર 2+ આવશે ને. તો કોપર 2+ નો રંગ વાદળી હોય. કોનો? કોપર 2+ એ આવશે એટલે રંગ દ્રાવણનો ધીમે ધીમે કેવો બનતો જશે? વાદળી. અને આ સિલ્વર છે એ ધીમે ધીમે કોના ઉપર જમા થતો જશે? કોપરના. તો કોપરનો સળિયો સિલ્વર કલરનો થતો જશે ધીમે ધીમે. જેમ કે આગળ ઝીંકનો સળિયો કોપરના કલરનો થતો હતો એમ આ કોપરનો સળિયો ધીમે ધીમે કેવો થતો જશે? સિલ્વરનો બનતો જશે. સમજમાં આવે છે? તો આ પ્રક્રિયા આપમેળે તમારે કાઈ કરવું પડે? સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ભરી દેવાનું, કોપરનો સળિયો મૂકી દેવાનો, 1-2 કલાક મૂકવાનો એટલે જાતે અંદરથી પ્રક્રિયા થઈ થશે. આપણે આમાં કઈ કરવાનું રહેતું નથી. બરાબર છે? ચાલો આવી જ રીતે હજી એક પ્રક્રિયા છે તમને સમજાવવા માટે વાત કરી છે કે ભાઈ નિકલ સલ્ફેટનું દ્રાવણ લેવાનું. શેનું દ્રાવણ લેવાનું? નિકલ સલ્ફેટ. NiSO4 નિકલ સલ્ફેટ કહેવાય ને. બરોબર? હાલો આમાં તમારે સળિયો મૂકવાનો છે. કોનો મૂકવાનો છે? કોબાલ્ટનો સળિયો. હાલો આને કેમ છૂટું પડે જો તો પેલા Na ઉપર 2+ અને SO4 ઉપર 2 છે. તમે લખી નાખેલું છે બરોબર? ના યાદ હોય તો જોઈ લેવા. Na ઉપર કેવો ચાર્જ આવે? 2+. SO4 ઉપર તો બેક્ટેરિયા તમને એકમાં લખેલા આપ્યું છે તમને નિકલ ઉપર 2+ છે SO4 ઉપર 2-. બરોબર? હવે આ પ્રક્રિયા આપણે જોવાની છે. બરોબર? હાલો હવે તમે મને જોઈને કહી દો કોનું શું થાય? કોનું ઓક્સિડેશન થાય? કોનું રિડક્શન થાય? કે કોણ ઇલેક્ટ્રોન મેળવશે કોણ ગુમાવશે? નિકલ ઇલેક્ટ્રોન મેળવશે અને કોબાલ્ટ ઇલેક્ટ્રોન ગુમાવશે. ખ્યાલ પડે છે આખો? હાલો તો શું લખીએ આપણે અહીંયા? CO આમાંથી શું બને? CO2+ વત્તા હવે આ ઇલેક્ટ્રોન ફોર્બિડિંગ ગુમાવેલા છે ક્યાં જશે? આમાં. બરોબર? તો દ્રાવણમાંથી કોણ લેશે? Na2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન. ઈ શું બની જાય? Na. પ્રક્રિયાનો સરવાળો ઇલેક્ટ્રોન ક્યાં? તો કોબાલ્ટ વત્તા નિકલ 2+ અને કોબાલ્ટ 2+ વત્તા નિકલ. તો જો તો CO માંથી CO2+ તો શું થયું કહેવાય? ઇલેક્ટ્રોન ગુમાવ્યા કહેવાય. Na2+ માંથી Na તો શું થયું કહેવાય? ઇલેક્ટ્રોન મેળવ્યા કહેવાય. કેટલા મેળવ્યા કહેવાય? રેડી છે? ખ્યાલ પડે છે આખો? બરોબર? હવે અહીં જોવાનું છે સ્પર્ધા કેમ છે. જો સંતુલન તમે જો તો સંતુલન આનું પ્રમાણ પણ સમાન હોય, આનું પ્રમાણ પણ કેવું હોય? સંતુલનની વાત કરી ને એટલે પ્રક્રિયા પર નિપજનું પ્રમાણ બેનું કેવું હોય? સમાન હોય. પ્રક્રિયા તો હોય એટલે કેવો કોણ હોય? નિપજ હોય. એટલે શું કહેવાય? સંતુલન કહેવાય. હવે આમાં તમે જો કે આમાં સક્રિયતા કોની વધારે હતી? ઝિંક અને કોપર માંથી. આ હતી કે નહીં? હવે આનો મતલબ શું હતો કે કોપર છે તો એ ઝિંક પાસેથી ઇલેક્ટ્રોન મેળવી શકે. પછી આપણે બીજું ઊંધું જોયું તો ઝિંક પાસેથી કોપર ઇલેક્ટ્રોન મેળવી શકતો. તો અહીંયા શું થયું પાછું? Cu અને Ag માંથી કોણ બધું સક્રિય થયો? તો Cu આમ લખાય. બરોબર? આ ત્રણેયને મારે ભેગા કરવા હોય તો શું કરે? આમ લખાય કે નહીં? કે ધાતુની સક્રિયતા બરાબર શું લખાય? આ Za પછી Cu અને પછી એકમાં આયકો ઉપર છે એકમાં આયકો ઉપર છે તો થાય સમાન બે માં.
તો સૌથી ઓછી વધુ સક્રિયતા ઝીંક, પછી કોપર, પછી સિલ્વર. સમજમાં આવી આ વસ્તુ? એમ આવી રીતે તમે કમ્પેરિઝન કરતા જાઓ એટલે કોની સક્રિયતા વધારે છે અને કોની સક્રિયતા ઓછી છે. આની આપણે શું બની શકો? આખી શ્રેણી બનાવી શકો. જેને તમે શું કહો છો? ધાતુની સક્રિયતા શ્રેણી. અને આ જે કોષ રચાય ને આવો, અને કોષ રચાયો કે શું રચાયો કહેવાય? કોષ. આ જે કોષ રચાય એને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ. શું કહેવાય એને? વિદ્યુત રાસાયણિક કોષ. કે ધાતુઓની સક્રિયતાની શ્રેણી નક્કી કરવા માટે જે રચના થાય એને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે. બરોબર? અથવા તો એને કહેવાય ગેલ્વેનિક કોષ. શું કહેવાય એને? ગેલ્વેનિક કોષ તરીકે એને ઓળખવામાં આવે. ક્લિયર છે? સમજમાં આવી આટલી બાબત? બરાબર. ચાલો આટલે સુધી આપણે આજના માટે વાત કરી. તમે કોઈ એક્ઝામ્પલ આપ્યું તમને? મને આપ્યું. આ તમે ખાલી સ્પર્ધા આપી છે, કોની સક્રિયતા વધુ ને કોની સક્રિયતા